વખત કમોસમી માવઠાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે। તેમજ આ સાથે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ માવઠાની શક્યતા। જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફને લીધે કમોસમી માવઠાની આગાહી હાલ કરવામાં આવી છે। मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महासागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा। और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और लघुत्तम तापमान का बात करें ग्रेजुअल राइज रहेगा अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। गुजरात विधानसभाમાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ 4,08,053 કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું વિક્રમી બજેટ રજૂ કર્યું। વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરી સરકારે સોમનાથ અને અંબાજી જેવા યાત્રાધામોના કાયાકલ્પ માટે ખજાનો ખોલી દીધો છે। ખેડૂતોને પ્રીમિયરમાંથી મુક્તિ અને ડાયલ 112 હેઠળ 3000 નવી પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। સાથે સુરક્ષા અને સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો છે। અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે ઓલિમ્પિક રેડી સિટી બનાવવાનો સંકલ્પ થયો છે। ત્યારે દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના આ બજેટમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના સશક્તિકરણની ગેરંટી પણ આપવામાં આવી છે। ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું। ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું, જેમાં વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ। સાથે જ ગુજરાતની અર્થવ્યવસ્થા સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે તેવું પણ જણાવ્યું છે। તેમજ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ। અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના માટે કુલ 1,278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું 4,08,000 આધારિત વર્ષ 26-27નું 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું, જેના માટે ₹40 કરોડની જોગવાઈ છે। કોમનવેલ્થ ગેમ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ સ્થાપીને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેના માટે ₹1278 કરોડની જોગવાઈ છે। ગુજરાતની અર્થવ્યવસ્થા સમગ્ર દેશમાં પહેલા નંબરે, ફર્સ્ટ નંબર। દરિયાના ઘોઘવતા મોજા સુધી, સૂર્ય મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરના ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું સૌંદર્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે। ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026 ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું. ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ બજેટમાં 37,803 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 974 કરોડની પુરાંતવાળું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું. બજેટને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું. સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2% વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે. ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરાયું છે. નાણાકીય વર્ષ 2026-27નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ 5મી વાર બજેટ રજૂ કરી રહ્યા હતા. વર્ષ 2026-27ના બજેટમાં મોટી જાહેરાતો પણ કરવામાં આવી. ત્યારે ગુજરાત સરકારના બજેટ અંગે મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જે 5 સ્તંભો છે વિકાસના, એમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ છે. અને અત્યાર સુધીના બજેટમાં દરેક ક્ષેત્રની અંદર વિક્રમી જોગવાઈ કરવામાં આવી છે. જે આપણા વંચિત સમૂહો છે, એ વિકસિત જાતિ હોય કે આર્થિક રીતે નબળા વર્ગો હોય કે પછી બીજી જાતિ હોય, એના માટે આ બજેટની અંદર 7,086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એપ્સ્ટીન ફાઇલમાં નામ આવવાની ભીતિ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટ્રેડ ડીલથી દેશને નુકસાન પહોંચાડવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા એપ્સ્ટીન ફાઇલને મળ્યાની કબૂલાતની વિવાદ વધ્યો છે. ત્યારે ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા પીએમ કોમ્પોઝમાઇટ બેનર હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધ શરૂ થાય તે પહેલા જ યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા સહિત કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન પણ કરવામાં આવ્યા હતા. એપ્સ્ટીનની જે એપ્સ્ટીન ફાઇલ સમગ્ર વિશ્વમાં હચમચાઈ રહી છે. એ એપ્સ્ટીન ફાઇલમાં ક્યાંક ને ક્યાંક ભારતના પણ મોટા નેતાઓનું નામ આવ્યું છે અને એમાં પણ પ્રધાનમંત્રીનું નામ છે એવી જાણકારી મળી છે. અને એના જ કારણે પ્રધાનમંત્રી દ્વારા અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. એ ડીલના કારણે ક્યાંક ને ક્યાંક ભારતના ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું એવી ભીતિ છે. અને ટેરિફમાં પણ જે 2.5% શરૂ થયેલું ટેરિફ આજે 18% તક પહોંચી ગયું છે. એના કારણે પણ વેપારો પર ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. સુરતમાં લાલગેટ રામપુરામાં રહેતા પરિણીત યુવકે હિન્દુ એનઆરઆઈ મહિલાને પ્રેમજાળમાં ફસાવી. આરોપી દ્વારા મહિલાને સાઉદી અરેબિયા લઈ જવામાં આવી અને ત્યાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. તેમજ મહિલાને બ્લેકમેલ કરી 60 લાખની રોકડ પણ પડાવી હતી. સમગ્ર મામલે મહિલાના ભાઈએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણામે હવે લાલગેટ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાજ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી. ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા. રાજકોટ શહેરમાં ટાઉન પ્લાનિંગના નિયમો તમામ નાગરિકો માટે સમાન છે. કોઈપણ વ્યક્તિ પોતાની જમીન ઉપર બાંધકામ કરતી વખતે માર્જિન, રોડ સાઇડ સેટબેક, ઊંચાઈ તેમજ
ઉપયોગની શ્રેણી રેસિડેન્શિયલ કે કોમર્શિયલ મુજબ મંજૂરી લેવાની ફરજિયાત હોય છે, પરંતુ રાજકોટ શહેરના સંત કબીર રોડ નજીક આવેલા નંદુબાગ વિસ્તારની શિવ શક્તિ સોસાયટીમાં કોર્નર પ્લોટ ઉપર હાલમાં 2 માળનું કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે. પ્લોટ પર 1 ફૂટ પણ માર્જિન છોડ્યા વગર પીજીવીસીએલના થાંભલાને અટકીને દિવાલ ઊભી કરવામાં આવી છે. નિયમ મુજબ રોડ સાઇડ અને સર્વિસ લાઇન નજીક નિર્ધારિત અંતર રાખવું ફરજિયાત છે. આ બાંધકામ ખુદ મેયરના પતિ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું. જાણે કે ટાઉન પ્લાનિંગ વિભાગે આંખ આડા કાન કરી દીધા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા છે. વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે, એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી. જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ સરકારની કોઈ જગ્યા દબાવેલી. રાજકોટના મેયરના પતિ પોતાના માલિકીનો પ્લોટ બતાવી અને એમ કહે છે હું મારે માલિકીના મારા બાપ દાદાનો પ્લોટ છે, મારા બાપ દાદાના પ્લોટમાં મારી પાસે આજ સુધી પૈસા નહોતા, એટલા માટે હું બનાવી નહોતો શક્યો. તો એનો સીધો અર્થ એમ થાય છે કે રાજકોટના મેયર બન્યા પછી એમના પતિ પાસે પૈસા આવ્યા છે અને આ બાંધકામ બનાવી રહ્યા છે, અને એ પણ સૂચિતમાં કોર્પોરેશનની પરવાનગી વગર, ટાઉન પ્લાનની પરવાનગી વગર જો આ બનતું હોય તો તમારે નિર્ણય કરવાનો છે કે રાજકોટની પરિસ્થિતિ શું હશે. મેયરના પતિએ જે ગેરકાયદેસર બાંધકામ કર્યું એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. જનરલ બોર્ડની અંદર આ મુદ્દો ગુંજો છે. મારા ધ્યાનમાં આ વિષય નથી, કાયમમાં માઇકમાં કીધેલું કારણ કે મારું આજે બજેટ હતું. સાથીઓ, મારા બજેટની સ્પીચ દરમિયાન વિપક્ષના સભ્ય બોલવા ઊભા થયા હતા. મારા ધ્યાનમાં આ કોઈ વિષય છે. અમદાવાદના ખોખરા વિસ્તારના ભાજપ કોર્પોરેટરના પિતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં ભાજપના કોર્પોરેટરના ચેતન પરમારના પિતા મહેશ પરમાર સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળે છે. મહેશ પરમાર અત્યંત તોછડાઈભર્યું વર્તન કરે છે, સાથે અધિકારીઓને ખખડાવી રહ્યા છે. વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે હું અહીંનો કોર્પોરેટર છું, અરજીઓ તો આવ્યા કરે, એમ કંઈ દોડીને ન અવાય. હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દબાણ હટાવવાની કામગીરી માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન કોર્પોરેટર ચેતન પરમારના પિતા મહેશ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અનીશભાઈ, હું આ વિસ્તારનો કોર્પોરેટર છું. અનીશભાઈ, હું આ વિસ્તારનો કોર્પોરેટર છું. અનીશભાઈ, હું આ વિસ્તારનો કોર્પોરેટર છું. શાના માટે તમે આવ્યા હતા અહીંયા? શાના માટે એટલે પેલો જે આ લોકો ગટર લાઈનનું કીધું છે ને. કોને ગટર લાઈન અહીંથી કમ્પ્લેન હતી એને. કોની કમ્પ્લેન હતી? અરે બતાવું છું તમને, મારી લેખિતમાં જ છે. અહીંના જ રહીશો, રોજ અવાર પડે દાદા, રોજ અવાર પડે ત્યાં આવી જાય છે. ભલે એટલે કોઈ આવે એટલે એવું થોડું સાંભળો, એ લેખિતમાં આવ્યું છે. હા, ભલે આપ્યું હોય તો લેખિતમાં મેં પણ હાઉસિંગને બી આપ્યું છે, કોર્પોરેશન આપ્યું છે, કોર્પોરેશનનો જવાબ મેં આપ્યો, તમને આપ્યો હોય. જૂનાગઢમાં વિવાદમાં આવેલી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને તેની સામે બીજી વાર એક બીજી ફરિયાદ નોંધવામાં આવી છે. સાધુ સંતોની ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે કીર્તિ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કે જે જૂનાગઢમાં તારીખ 15 રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ સાય સ્નાનમાં ઘૂસી ગઈ નાગા બાવાને વચ્ચે. એને એમ કહે છે કીર્તિ કે હું બધાને જોઈ લઈશ. વિડીયોમાં મેં સાંભળ્યું, મેં હરુભરું એને ઓળખતો પણ નથી. એટલે આ વિડીયા મેં જોયા બધાય. હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની એ પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકારશ્રીને.
ગુજરાત એટીએસની ટીમે મોટી સફળતા મેળવી છે. વાપી દમણમાં એમડી ડ્રગ્સ કેસનો વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો છે. મુખ્ય વોન્ટેડ આરોપી મેહુલ ઠાકુરની યુપીથી ધરપકડ કરવામાં આવી. દમણના ફાર્મ હાઉસમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, ત્યારે વાપી ચલાના બંગલામાં ડ્રગ્સ રાખવામાં આવતું હતું. ઓક્ટોબરમાં એટીએસે ચલાના બંગલામાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. રૂપિયા 30 કરોડનો 5.9 કિલોગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો હાલ આ મામલે મુખ્ય આરોપી મેહુલ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ મિશ્રિત ગોળીઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. 8 કરોડની ડ્રગ્સ મિશ્રિત ગોળીઓ છે તે જપ્ત થઈ છે. 32 કાર્ટૂનમાં 5.15 ટન ગોળીઓનો જથ્થો જપ્ત કરાયો છે. ટ્રામાડોલ, એલ્પ્રાઝોનલ અને જોસ્પિડેમ સહિતની ગોળીઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કિચનવેર આઇટમની આડમાં 17 લાખ નંગ ગોળીઓ નો જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે દિલ્હી એટીએસે સ્થળ પરથી 2 શખ્સોની ધરપકડ પણ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની 2 હૃદયદાળક ઘટનાઓ સામે આવી છે. થરાદ પંથકમાં સર્જાયેલા અકસ્માતમાં 2 અલગ અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા છે. જ્યારે કાર ઝાડ સાથે અથડાતા ત્યાં 2 બાઇક સવારને જોરદાર ટક્કર લાગી હતી અને માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે. થરાદમાં પીપળા અને કરભુજ નજીક રાજસ્થાન તરફથી આવતી એક ક્રેટા ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં આવેલ ઝાડમાં જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. તો બીજા અકસ્માતમાં 2 બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને બાઇક સવાર 3 જેટલા યુવાનો હતા તેમના કરુણ મોત નીપજ્યા. એકલા સાથે 3 આશાસ્પદ યુવાનોના મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી છે. થરાદની કોચલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વહીવટ સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. પંચાયત દ્વારા વિકાસના કામોમાં મોટા પાયે ગેરરીતિ અને સત્તાનો દુરુપયોગ કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા. ગ્રામ પંચાયત દ્વારા ગામના ઉત્થાન માટે કરવામાં આવતી સરકારી ગ્રાન્ટની યોગ્ય ઉપયોગ ન કરવાના બદલે મોટા ભાગનો દુરુપયોગ કરવામાં આવે છે. ત્યારે પંચાયતના જવાબદાર લોકો દ્વારા અનેક સરકારી ઠરાવ બદલી નાખી અને સામાન્ય જનતાને અંધારામાં રાખવામાં આવી છે, જેવો પણ આક્ષેપ થયો છે. સ્થાનિકોએ થરાદ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી અને ન્યાયની માંગ કરી છે. સરકાર શ્રીના જે બી કામો હોય વિકાસના કામો તો આવે છે, પણ અમારા ગામ એકદમ એની વિપરીત દિશામાં છે. અમારા ગામમાં સરપંચ શ્રી ગોમતીબેન છે, ઠાકોર ગોમતીબેન, પણ વહીવટ એમના પતિ કરે છે અને તલાટી અને સરપંચ મિલીભગત થઈ અને ખોટા ઠરાવો પણ કરેલા છે. વિકાસના કામોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ તળાવ છે. તળાવ ખોદવાની સરકાર કામગીરી આપે છે, પણ આ તલાટી મિલીભગત કરી અને બુરવાનું કામ કરે છે સફાઈની યાર્ડમાં. અમારા ગામમાં હરેક ગામમાં સરકાર તળાવ ભરવાની યોજના લઈએ છે. અમારા ગામમાં માટીથી તળાવ ભરાય છે અને તમે આ બાજુ શાળા જોઈ શકો છો. શાળાની એક્ઝેક્ટ સામેની સાઈડ વેસ્ટ કમ્પોઝ કચરો પડ્યો છે. એ કચરાનો કોઈ દિવસ નિકાલ કરતા નથી. જે વિકાસ કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું એ વારંવાર કરે છે. લાખણી થરાદ હાઈવેના નિર્માણ કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. હાઈવેનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાનું અને વ્યવસ્થિત ડાયવર્ઝન ન હોવાના કારણે સ્થાનિકોને, ખેડૂતો અને વાહન વ્યવહાર સહિતના લોકોને ભારે મુશ્કેલી પડે છે. રોડનું કામ ચાલતું હોવા છતાં પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી, જેના કારણે દિવસભર ધૂળની ડમરીઓ પણ ઉડે છે. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોની વિઝિબિલિટી ઘટતા અકસ્માતનો ભય પણ વધ્યો છે. અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા હાલ મનમાની કરવામાં આવે છે, જેના કારણે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક શાળા છે ભગવાનજી ગોળિયા, જે ડીસા હાઈવે ઉપર આવેલી છે અને
એકદમ અડીને આવેલી છે, જે તે કારણે ત્યાં જે નવીન રોડ બને છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી, એને વૈકલ્પિક વ્યવસ્થા જે પહેલાં કરવી જોઈતી હતી, એક રસ્તો ચાલુ કરીને બીજો રસ્તો આખો રોડ ખોદી દીધો છે. અને જે ભારે વાહનોનો અવર જવર બહુ રહે છે અને ભારે વાહનોને અવર જવરથી ધૂળની એટલી બધી ડમરીઓ અહીં ઉડે છે, તમે જોઈ શકો તો સ્કૂલ પણ નજીક છે એકદમ. અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર એટલી બધી ગંભીર અસર છે કે સ્કૂલથી ઘરે આવેલા બાળકો ઉધરસ લે એવા બધા લક્ષણો દેખાય છે. બાળકો પણ ગંભીર બીમારી થઈ શકે છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.